અદાણી હોય કે અંબાણી, તમને શું લાગે છે આ બધા ખાલી સેલ્સ જનરેટ કરીને જ આગળ વધ્યા છે? બિલકુલ નહીં. તે સેલ્સની સાથે સાથે ફાઇનાન્સને પણ સારી રીતે મેનેજ કરતા હોય છે. કેમ કે તમે બિઝનેસથી ગમે એટલી ઇન્કમ જનરેટ કરો, પણ જો એને સાચી રીતે મેનેજ નહીં કરો તો તે અંતે ઝીરો જ થશે. આપણા બાપ દાદા કહેતા કે વેતરણ વગરનું બધું નકામું. મોટા બિઝનેસમેન એક વસ્તુ ખૂબ સારી રીતે સમજે છે, પ્રોફિટ માત્ર સેલ્સથી નહીં, માર્જિન મેનેજ કરવાથી વધારી શકાય છે. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. માનો કે તમારા બિઝનેસમાં 1 કરોડનું સેલ્સ છે અને 10% માર્જિન છે, એટલે કે તમારો પ્રોફિટ 10 લાખ રૂપિયા થયો. પણ જો તમે તમારું પ્રોફિટ માર્જિન 10% થી 12% લઈ જાઓ છો તો સેમ સેલ્સ પર તમારો પ્રોફિટ 12 લાખ રૂપિયા થઈ જશે. હવે જો તમે પ્રોફિટની ગણતરી કરશો ને તો તમને શોક લાગશે. સેલ્સ સેમ છે, માર્જિન સ્માર્ટલી રીતે મેનેજ કરીને ખાલી 2% વધાર્યું તમે, પણ એની સામે પ્રોફિટ 20% વધી ગયો. ધંધામાં માર્જિન વધારવા માટે આ 6 વસ્તુ ખાસ યાદ રાખજો. રોંગ પ્રાઇસિંગ, સપ્લાયર સાથે નેગોશિએશન, ડેડ સ્ટોક કે વેસ્ટ ઇન્વેન્ટરી મેનેજ, અનયુઝ સબસ્ક્રિપ્શન, હિડન બેંક ચાર્જીસ, અને છઠ્ઠું છે ગવર્મેન્ટ સબસિડી બેનિફિટ. માટે એટલું ખાસ યાદ રાખજો કે બિઝનેસમાં ફાઇનાન્સ શીખીને સાચી રીતે પૈસાનું મેનેજ કરશે તો જ લાંબા ગાળે બિઝનેસમાં ટકી શકશે અને પ્રોફિટ વધારી શકશે. આ ખર્ચામાંથી બચાવેલા પૈસા જો તમે ધંધાના માર્કેટિંગ, નવી પ્રોડક્ટ રિસર્ચ કે નવી ટેકનોલોજી પાછળ ઇન્વેસ્ટ કરશો તો એ તમને ઇન ફ્યુચર ડબલ પ્રોફિટ કરી આપવાની પણ શક્યતા છે. આ વિડીયો સેવ કરો અને એવા લોકોને શેર કરો કે જે બિઝનેસમાં નાના એક્સપેન્સ કે ફાઇનાન્સ મેનેજ કરવા માટે ઇગ્નોર કરતા હોય છે. અને આવી જ બિઝનેસ અને ફાઇનાન્સ રિલેટેડ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.